હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું રિયાંશના વ્લોગમાં. તો જો આજે આપણે બનાવી છે છોલે ભટુરે. તો જો આપણી ગ્રેવી થઈ ગઈ છે. આમાં આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને નાખી છે. તો મિક્સરમાં જ પીસી નાખી હતી આમાં. અને લસણ, લીલી મરચી અને ટમેટા એ ત્રણની ગ્રેવી કરી નાખી અને પહેલાં આપણે ડુંગળીની કરી નાખી હતી. જો અત્યારે આપણી ગ્રેવીને તેલ જ્યાં સુધી ઉપર ન આવે ત્યાં સુધી પકાવવાની, પછી નાખશું આપણે છોલે. તો ચાલો આપણે જોઈએ છોલે બફાઈ ગયા કે નહીં. જો ગાઈસ, આપણા છોલે અહીંયા બફાઈ ગયા છે. જો એકદમ મસ્ત બફાઈ ગયા છે. અને રિયાંશભાઈ શું કરે છે? હે હા, શું કરો છો તમે? પટપટ કરો છો. જો રિયાંશભાઈ જો ઘરની હાલત જો કેવી કરીને રાખી છે. જો ન્યા કરજો. ઓકે, તો ચાલો આપણા છોલે તો બફાઈ ગયા છે. જો લાગે તો છે બફાઈ ગયા હોય, કેમ કે થોડીક વાર પહેલાં જોયા અત્યારે જ બફાઈ ગયા હતા. થોડીક વાર રહેવા દઉં એટલે ઓલા થઈ જાય. તારે શું ખાવાનું? હે ચાલો, ઓકે. છોલે ભટુરે. હા, બંધ થઈ ગયું. તો એ તો દીકા બંધ જ થઈ જાય ને, એને ખબર પડી જાય કે આ છોલે થઈ ગયા. અમારે આ ઓટોમેટિક છે, એટલે છોલે બફાઈ જાય એટલે બંધ થઈ જાય. એવું કોઈ પણ વસ્તુ હોય એટલે આપણે જરૂર ન પડે, એના ઓટોમેટિક એના હાથે જ બંધ થઈ જાય. એટલે ભાઈ કહે છે બંધ થઈ ગયું. જો આવા કાંક આપણા છોલે બફાણા છે. હવે ચાલો આપણી ગ્રેવી થઈ ગઈ હોય તો એમાં નાખી દઈએ. જો ગાઈસ, આપણા છોલે બફાઈ ગયા છે. જો આમ તોડીએ એટલે તૂટી જાય. તાર ખાવા છે ને? જો રિયાંશભાઈને ખાવા છે એટલે નથી ખાવા. આપણે ગ્રેવી પણ જો થઈ ગઈ, તેલ ઉપર આવી ગયું છે. જો ગાઈસ, આપણે છોલે નાખી દીધા છે ને હવે થોડું ઉકાળ આવે ત્યાં સુધી રહેવા દઈશું. અને પછી આપણે એડ કરીશું મેગી મસાલો. દીકુ તોડતો નહીં. જો રિયાંશભાઈ મેગી લઈને વયા ગયા છે, કેમ કે આજે આપણી પાસે નાનું ઊંધું પેકેટ આવી નથી, એટલે મેગીની અંદર છે એ જ નાખશું. હા દીકુ, હે એમ ખાવાનું છે? એમ ખાશે? ઓકે. એ દીકા અંદર નાખી દે. કેમ? જો રિયાંશભાઈ મેગી ખાય. શું ખાવું છે? એમ ખાવું છે? ઓકે. જો ગાઈસ, આપણે છોલે નાખી દીધા છે ને હવે ઉકળવાનું છે. થોડુંક ઉકળી જાય ને થોડુંક પાણી ઓલું થઈ જાય એટલે આપણે નાખી દઈએ. તો એમાં મેં જો સૂકા મસાલા પણ નાખ્યા છે. લવિંગ, બાદિયા, તજ અને તમાલપત્ર. અને પછી તેલ ગરમ થાય એટલે થોડુંક જીરું નાખીને નાખી દીધું હતું. પછી ડુંગળીની ગ્રેવી નાખી છે, ટમેટાની ગ્રેવી, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી. અને આપણે મસાલામાં મરચું, અંદર હળદર ને એ સાદો મસાલો જ લીધો છે. અને આપણે હવે એક આ એડ કરવાનો છે, મહાલક્ષ્મી મસાલો. તો આપણે એક આ એડ કરીશું, કેમ કે થોડુંક ઉકળી જાય એટલે પહેલાં મેગી મસાલો નાખી દઈએ, પછી છેલ્લે ધાણા નાખી દઈશું. તો ચાલો તમને રેડી થાય એટલે બતાવું. ચાલો ગાઈસ, તો જો આપણે બની ગયા છે છોલે. હવે આપણે આ ઉપર દેવા જવાના ને આપણા જો અહીંયા બની ગયા છે એકદમ મસ્ત એવા છોલે. હવે આપણે બનાવવાની છે ભટુરે નહીં પણ પૂરી બનાવશું, થોડાક ભાત બનાવશું સાથે. ને આપણે દેવાના છે રુદ્રભાઈના મમ્મીને. તો ચાલો આપણે પહેલાં દઈ આવીને પછી ભાત મૂકી દઈને લોટ બાંધી નાખી. તો ચાલો મળીએ પછી. ચાલો ગાઈસ, આપણે જો પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને આપણે અહીંયા જો ભાત પણ લઈ લીધા છે. થોડાક ભાત બનાવશું ને થોડીક પૂરી બનાવશું એટલે મજા આવે, કેમ કે ભાત પણ રિયાંશભાઈને તો બહુ જ ભાવે છે ભાત, એટલે થોડાક ભાત બનાવી નાખી. જો એ ભાઈ શું કરે છે? આવ જો 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 ભાઈના જો આવા નવા કામ હોય તો હવે આપણે વણીને
તળી નાખી. પહેલાં થોડાક ભાત રાખી દઈ ત્યાં કે પૂરી બનાવી ત્યાં સુધી થઈ જાય. પછી ગરમા ગરમ સર્વ કરી નાખી. કાનુભાઈ જો જો રિયાંશભાઈના તોફાન જ એટલા હોય. જો એ દીકુ પાવડર કેમ લીધો તે? જો 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 બહુ જ તોફાન કરે છે રિયાંશભાઈ. તો ચાલો આપણે બનાવી નાખીએ હવે પૂરી. ચાલો ગાય, જો આપણું અહીંયા સેટઅપ થઈ ગયું છે. આપણે અહીંયા પૂરી વણવાની છે અને રિયાંશભાઈનું ધ્યાન રાખશું, કેમ કે એ પણ હું ત્યાં કામ કરતી હોય એટલે ભાઈ પડે અને એવું થાય એટલે મેં કીધું અહીંયા જ પૂરી વણી નાખી. બેબી લોટ કરશે? અરે વાહ, જો રિયાંશભાઈ રોટલી બનાવવાના, પૂરી બનાવવાના નહીં? અરે વાહ, પગ સીધા કરીને બેસો. ચલો, વેરી ગુડ, ગુડ બોય. તારી પાટલી ક્યાં નાની નાની? આ રહી, આ લઈ લે, આ લઈ લે. કેમ? ચાલો આપણે પેલા પૂરી વણી નાખીને પછી તળી નાખીએ. આપણે ભાત તો રાખી દીધા છે ને અહીંયા જો ગરમ પાણી પણ આપણે નાહવા માટે રાખી દીધું છે, કેમ કે રિયાંશભાઈના પપ્પા માટે. નહીં? પાપા આવશે? તું કોની હાટું પૂરી બનાવી છો? બેબી કોની હાટું પૂરી બનાવી? પાપા હાટું? શું કહીશ પાપાને? પાપા, મેં તમારી માટે પૂરી બનાવી. શું કહીશ? પૂરી કે તો? હા, પૂરી. રિયાંશભાઈને જો હવે થોડુંક થોડુંક એવું બોલે છે, અઘરા વર્ડ હોય તો નથી બોલતો, બાકી તો હવે ઘણું બધું બોલ. ઓકે, તો ચાલો હવે ચાલો રિયાંશભાઈ પૂરી બનાવે છે ને હવે આપણે બનાવી નાખી, કેમ કે ભાઈ તો કલાક કરશે એટલે એને અલગ પાટલી દઈ દઉં ને વણી નાખી. તો ચાલો મળીએ પૂરી તળવા ટાઈમ. ચાલો ગાઈસ, તો જો આપણી પૂરી ગરમા ગરમ તળાઈ છે. જો આવી કાક તળાઈ છે. આમાં આપણી જો એક તળાઈને રેડી થઈ ગઈ છે ને આપણે હવે બીજી તળી છે, કેમ કે કડાઈ નાની છે એટલે એક એક તળીને રાખી. અને જો રિયાંશભાઈ તો પૂરી ખાવા પણ માંડ્યા છે. જો ગાઈસ, તો આપણી આવી કાક પૂરી તળાઈ છે. જો એટલી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે મેં કીધું બબ્બે નાખી રાખું એટલે ફટાફટ થઈ જાય, નકર પછી વાર લાગશે, કેમ કે કડાઈ પણ નાની છે એટલા માટે.